નમસ્કાર મિત્રો. એક છૂટાછેડાનો કેસમાં એક રસપ્રદ નિર્ણય એવો એ વાત તમને અહીંયા રજૂ કરવી છે કે એક પતિએ પોતાની પત્ની રસોઈ ન બનાવતી હોય, ખાવાનું ન બનાવતી હોય કે કામ ન કરતી હોય એ બાબતે ક્રુઅલ્ટી બેઝ પર છૂટાછેડા લેવા માટે અરજી કરી. હાઈકોર્ટે મંજૂર કરી અને પત્ની એની ઉપર સુપ્રીમ કોર્ટમાં ગઈ. તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ઘરમાં રસોઈ ન બનાવવી એ ક્રુઅલ્ટી નથી. પતિએ પણ પત્નીને રસોઈ બનાવવામાં સહયોગ આપવો જોઈએ, મદદરૂપ થવું જોઈએ. ઘરની સફાઈ કરવાની હોય, વાસણ સફાઈ કરવાની હોય કે XYZ જે કાંઈ ઘરકામ હોય એમાં પતિએ પણ મદદરૂપ થવું જોઈએ એવું સુપ્રીમ કોર્ટે ઉદાહરણ ટાંક્યું અને કીધું કે તમે કોઈ નોકરાણી સાથે લગ્ન નથી કરતા, તમે એક જીવનસાથી પસંદ કરો છો. હવે પહેલા જેવો સમય નથી રહ્યો. માની લો કે પતિ અને પત્ની બંને નોકરી કરતા હોય તો પતિ પત્ની બંને જે નોકરી કરીને ઘરે પરત ફરે છે તો પતિ મોબાઈલ લઈને સોફા પર બેસી જાય અને પત્નીને રસોઈ કરવાની હોય છે તો પત્નીને તો કામ ચાલુ રહેતું હોય છે. એટલે સુપ્રીમ કોર્ટે એવું ઉદાહરણ ટાંક્યું કે પતિએ ઘર કામમાં સહયોગ આપવો જોઈએ, જેમ કે સાફ સફાઈ કરવી, વાસણ ધોવા કે રસોઈ બનાવી, XYZ થોડું ઘણી મદદરૂપ થવું જોઈએ. આ સમય હવે પહેલા જેવો નથી રહ્યો. જો આવી રીતે દરેક પતિ પોતાની પત્નીને સહયોગ આપશે ને તો છૂટાછેડાના ઘણા બધા કેસો ઓછા થઈ જશે. જય હિન્દ, જય ભારત.